હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આ આપણો પાછો વ્લોગ છે અને જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી શું કરે? આ બધું કેમ અહીંયા આવું કાઢ્યું હોય? આવું બધું કેમ અહીંયા આવું બધું કાઢ્યું? સાફ કર્યું એટલે. હે? ફ્રીજ કેમ ફ્રીજ સાફ કર્યું? ફ્રીજ ધોઈ નાખ્યું, આખું સાફ કર્યું બધું. બસ હવે આટલું ખોખલું રાખવાનું. ખોખલું તો રાખવાના, બધું ધોઈને મૂકવાનું છે. શું બનાવે છો? બટેકા પૌવા તારાટું. બીજું શું બનાવે? તું કંઈક બીજું બનાવવાની હતી નવીનમાં? નવીનમાં બટેકા પૌવા છે અને પછી પેલું કંઈક લાપસી જેવું કંઈક કરવાની હતી ને? વિચાર છે, હવે જોઈએ. હોય તું આજ કેમ બપોરે છે ઈ કીધું? નહીં, એ તો બહુ મોટી કહાની થઈ ગઈ હતી. એમાં થયું એવું કે હું છે ને સાચું જો એમાં કહું ને તમને, થયું એવું કે સવારમાં 5:30 થયા ને ત્યાં અલાર્મ વાગ્યો. મેં કીધું વાગ્યો એટલે 5:30 અલાર્મ AM નો નહીં, PM નો. હરખાય બોલ. AM નો નહીં, PM નો વાગ્યો. પીએમ નો મૂકીને હોઈ ગયો તો. અને ખબર ન રહે ને મમ્મીને દીવાબત્તી નો એટલે નીચે અમારે વાગે ને મહાદેવની આરતી થાય ને એ ચાલુ થયું. એમાં મમ્મીને લાગીએ કે હાલ ને આરતી થઈ જાય ને થોડીક વાર હોય 5 મિનિટમાં અલાર્મ વાગશે. અલાર્મ વાગ્યો ને 7 વાગી ગયા. પછી ના 7 વાગે હોય. મને 7 વાગે ઉઠાડ્યો અને એને ઘડિયાળમાં જોયું ને કે મેં એને કીધું હાલ હવે ઉઠું, હાલો ઉઠી જાઓ. મેં ઘડિયાળમાં મમ્મી 7:30 થઈ ગયા, 7 વાગી ગયા. એવી મોટી માથાકૂટ થઈ ગઈ ને આજનો દિવસ ઘરે થઈ ગયો. પછી તો તારા માટે પૌવા ને બટેકા ભાવતી મને પણ હવે મસ્ત લાગે. બટેકા છે અને કાંદો છે, કાચા બટેકા ને કાંદો. બાવતે બાઈફા નથી આપણે. આ પમ્પકિન સીડ એ બધું ફ્રીજ માંથી બધું કાઢ્યું ને એ બધું એટલે ઈ છે પ્રમોશન. એટલા નિમક. સ્કૂલ વગરનો બેઠો છો. એમાં હું સ્કૂલ વગર એક દી હાલે. હા, એક દી થોડું હાલે. હાલે મને કે હું 6 વાગ્યાના અલાર્મ મૂકી દઉં છું મમ્મી. પણ એમાં હું થયું, જો મેં અલાર્મ નું ક્લિક કર્યું ઓન કરતો ને ત્યાં ડબલ ક્લિક થઈ ગયું એટલે PM ની બદલે PM થઈ મૂકી દીધી. ગયું. એમાં ન થયું ઓલો અત્યારે સિસ્ટમ થી અપડેટ કરવામાં આવ્યો, ડબલ ક્લિક કરો એટલે સીધું ચેન્જ થઈ જાય એવું થઈ ગયું. તો એટલે આ એનો મસાલો નાખ્યો. મસાલો નથી હવે. આ છે ને આપણે આદુ પાવડર કર્યું હતું ને, આદુ ના હોય તો ક્યારેક પાવડર નાખી દેવાનો હોય. ડ્રાય પાવડર બનાવ્યો હતો ને. થોડા તીખા કરજો. એ કેમ ઓલું થઈ ગયું? ભૂલ સમજો હતું એ તો બોલ ફ્રીજ બંધ નતું કર્યું. હોય મરચાંની પેસ્ટ. તીખા બસ ક્યાંય ચાહે તીખા. તો સાંજે ચટપટામાં શું બનાવવાનું છે? કાંઈ નહીં, ચટપટા વાળો થામા. કેમ ચટપટા વાળો થામા? ચટપટો ખાઈ ખાઈને પછી ગાળે કાન નીકળશે. કાંઈ નીકળે નહીં એવું તમને બધે લાગે. જો કેટલાય છોકરાઓ નીકળે છે. તો અમુક ને જ નીકળે. જાજુ ખાતા હોય પહેલેથી ખાતા હોય ને તો જ નીકળે એને. આપણે ક્યાં પહેલેથી ચટપટી એટલું ખાય? રવિવાર ફ્રેન્ડ્સ તો બની ગયા છે. હમણાં પૌવાનું ઓલું બધું નાખ દે એટલે મસ્ત ટેસ્ટી પૌવા થઈ જાય. પૌવા મેં ધોઈ નહીં ખાતા. પૌવા નાખ દો એની અંદર મસ્ત ધોઈને ચાળીને ધોઈને સાફ કરી નાખવા. ઓલા ખબર બધા અમારા સ્કૂલમાં કેવા ખબર પટેલ ને બધા શું કરે ખબર? આવા પૌવા જ હોય વ્હાઈટ કલરના, તો એ આપણે ખાઈ ને તો કેવા ખબર? તીખામાં હોય. વ્હાઈટ કલરનો? હા, અવાજ વ્હાઈટ હોય, અંદર કઈ નાખેલ ન હોય પણ આમ ખાય એટલે તીખું ફૂલ લાગે. વઘારેલ પૌવા છે એકદમ સારું એવું લાગે. એટલે એ કયા પૌવા છે હવે? આ જોઈએ બીજા કેના હોય. તો આપણો ફ્રીજ છે ને દોસ્તો જો રેડી થઈ ગયું છે. મમ્મી એમ કરીને કામ ઓલું બ્લુ કલરની શીટ ને થાય ખાલી આટલું નહીં, કાચ ખરાબ થાય. બ્લુ કલરની શીટ હોય ને તો એ સારું પડે. મસ્ત થઈ ગયું. મૂકી દે ને ઓલો બધી શીટ. એ હવે ધોવાની છે. આ ઉપર ને ગોઠવાઈ ગઈ, બધે ગોઠવાઈ ગયું. મસ્ત થઈ ગયું. કોરું વ્હાઈટ. નવું કેટલા વર્ષથી આપણા ફ્રીજ ના જોતો કેટલા વર્ષથી ચોખ્ખું છે. 4 સ્ટારનું છે. 4 સ્ટારનું. 4 નહીં 4 સ્ટાર છે.
હા 4 સ્ટાર પાવર સેવિંગ ગાઈડ ફોર 4 સ્ટાર 10 year વોરંટી. હા 152 લીટરનું છે. 10 year તો કે દિવસના થઈ ગયા. આપણે ચડી ગયા ને હવે. ચલો હવે આમાં ધાણા જ નાખવાના છે. હાલો ધાણા નાખીને મસ્ત ખાઈ લો. જમી લે, પેટનો ખાડો પૂરી લે. ચલો રેડી થઈ ગયું છે. હવે આમાં ધાણા નાખી દો. વાવ વાવ. આમાં ખબર મેં અમુક આમાં હું નાખે પેલું કંઈક નાખે ગયડું નાખે ખબર, કઈ ના નાખે, ખાંડ નાખે છે બીજું કઈ ગળ્યું બીડું નાખે. તૂટી ફૂટી નાખે. ઈ બહારના વેચવા વાળા નાખે ને આપણે સેવ નાખીને કઈ બસ પૂરું. આ તો હું લઈ આવું નીચે તૂટી ફૂટી. એવું ના નથી ખાવું. મજા આવે એકવાર ખવાય પણ હવે કાંઈ આપણે ફનફતુર નથી કરવું. એમાં કઈ ફન ફતોડ થોડી હોય એ નાખવામાં. ફનફતુર જ ને. હવે ધાણા એક ખાલી ધાણા જ બાકી છે એની અંદર ધાણા નાખી દે. ફટાફટ નહીં, ભૂખ લાગી છે. આ તો પણ હમણાં કરી દઉં છું. આજુ ધાણા પીળા થઈ ગયા હતા ને એમનો પીળા હતા ને એટલે કાપેલા લીલાનું. તો ફ્રેન્ડ્સ જો આપણા પૌવા હે ને રેડી થઈ ગયા, બટેકા પૌવા ફૂલ્લી જો ઠંડી મસ્ત બેકી છાશ લીંબુ બસ. ચાલો બધા હવે જમવા. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.